ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 18 બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા. દરની એટલે કે ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી. ગદ્ય સ્વાધ્યાય. પ્રશ્ન 1. અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. 1. कीदृशः सिंहः वने इतः ततः परिभ्रमणम् अकरोत्. ऑप्शन क हर्षातः, ख क्षुधार्तः, ग भयार्तः, घ निगूढः. जवाब छे ख क्षुधार्तः. 2. शृगालस्य नाम किम आश्रित. ऑप्शन क खरनखरः, ख मंदोदमतः, ग दीर्घपुच्छः, घ दधिपुच्छः. जवाब छे घ दधिपुच्छः. 3. शृगालस्य गुहायां कः प्रविष्टः. ऑप्शन क शृगालः, ख सिंह, ग गजः, घ शशकः. जवाब छे ख सिंह. ત્યાર પછી પ્રશ્ન 2. એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત. 1. સૂર્યાસ્ત સમયે સિંહ કિમ અપશ્યત. ઉત્તરમ સૂર્યાસ્ત સમયે સિંહ એકા મહતીમ ગુહામ અપશ્યત. 2. શૃગાલઃ કસ્ય પદપદ્ધતિમ अपश्यत्. उत्तरं शृगालः सिंहस्य पदपद्धतिम् अपश्यत्. 3. शृगालस्य वचनं श्रुत्वा सिंह किम् अकरोत्. उत्तरं शृगालस्य वचनं श्रुत्वा सिंह सहसा शृगालम् आह्वयत्. 4. बिलस्य वाणी न कदापि मे श्रुता इति वाक्य कः वदति. उत्तरं बिलस्य वाणी न कदापि मे श्रुता इति वाक्यं शृगालः वदति. ત્યાર પછી પ્રશ્ન 3. ઘટનાક્રમાનુસારમ વાક્યાની લિખત. એટલે કે ઘટનાક્રમ પ્રમાણે વાક્યો લખો. અહીં આપેલા વાક્યો આડાઅવળા ક્રમમાં છે, જેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીએ. ઉત્તરમ 1. क्षुधार्तः सिंह किश्चिदपि आहारं न अल्भत. 2. अतः अत्रैव निगूढो भूत्वा तिष्ठामि. 3. भो बिल किं न स्मरसि. 4. यदि त्वं मा न आयसि तर्हि अहं द्वितीय बिलं यास्यामि. 5. इत्थं विचार्य सिंह सहसा शृगालस्य आहानम् अकरोत्. 6. शृगालः अपि ततः दूरं पलायमानः इमम् अपठत्. ત્યાર પછી પ્રશ્ન 4. કૃદંત પ્રકારમ લિખત. એટલે કે કૃદંતનો પ્રકાર લખો. 1. દૃષ્ટવા સંબંધક ભૂતકૃદંતમ. 2. ભૂત્વા સંબંધક ભૂતકૃદંતમ. 3. વિચિન્ત્ય સંબંધક ભૂતકૃદંતમ. 4. કર્તુમ હેત્વર્થક કૃદંતમ. 5. પ્રવિશ્ય સંબંધકમ ભૂતકૃદંતમ. ત્યાર પછી પ્રશ્ન 5. સ્મ પ્રયોગેણ ક્રિયાપદાની પરિવર્તયેત. 1. અચિંતયત चिन्तयति स्म. 2. अगच्छत् गच्छति स्म. 3. अपठत् पठति स्म. 4. औषत् वसति स्म. ત્યાર પછી પ્રશ્ન 6. સમાસ પ્રકારમ લિખત. એટલે કે સમાસનો પ્રકાર લખો. 1. સૂર્યાસ્તઃ. सूर्यस्य अस्त षष्ठी तत्पुरुष समास. 2. पद पद्धतिः पदानां पद्धतिः षष्ठी तत्पुरुष समासः. 3. भय भीताः भयेन भीताः तृतीया तत्पुरुष समासः. 4. गर्जन प्रतिध्वनिः गर्जनस्य प्रतिध्वनिः षष्ठी तत्पुरुष समासः. ત્યાર પછી પ્રશ્ન 7. અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો. 1. સાંજના સમયે ગુફાને જોઈને સિંહે શું વિચાર્યું. ઉત્તર સાંજના સમયે એટલે કે સૂર્ય આથમતી વેળાએ ગુફાને જોઈને સિંહે વિચાર્યું, ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે, આથી હું અહીં જ છુપાઈને રહું છું. 2. ગુફાના સ્વામી શિયાળે ગુફા આગળ પગલાની નિશાની જોઈને શું વિચાર્યું. ઉત્તર ગુફાના સ્વામી શિયાળે ગુફા આગળ પગલાની નિશાની જોઈને વિચાર્યું,
અરે, હું તો નષ્ટ થયો. સાચે જ આ ગુફામાં સિંહ હશે એમ હું ધારું છું. તો હું શું કરું? 3. ગુફાથી દૂર રહીને શિયાળે ગુફાને કઈ શરત યાદ કરાવી? ઉત્તર: ગુફાથી દૂર રહીને શિયાળે ગુફાને મોટા અવાજે કહ્યું, હે ગુફા, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે કે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તારે મને આવકારવો. જો તું મને બોલાવીશ નહીં તો હું બીજા દરમાં જતો રહીશ. આ શરત યાદ કરાવી. 4. બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા. આ વાર્તા પરથી શો બોધ મળે છે? ઉત્તર: બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા. વાર્તા આપણને આવનારી આપત્તિની જાણ થતાં તેમાંથી બચવાનો ઉપાય કેમ શોધવો તે શીખવે છે. 5. શિયાળે જતા જતા શું કહ્યું? ઉત્તર: શિયાળે જતા જતા કહ્યું, જે ન આવનારું કરે છે તે શોભે છે અને જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. અહીં વનમાં રહેતા મને વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, છતાં મેં ગુફાની વાણી ક્યારેય સાંભળી નથી. ત્યાર પછી પ્રશ્ન 8. અધોદત્તાનામ વાક્યાનામ ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુ. એટલે કે નીચે આપેલા વાક્યોનું ગુજરાતીમાં અનુવાદ કરો. 1. અતઃ અત્રેવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ. ઉત્તર: આથી અહીં જ સંતાઈને હું ઊભો રહું છું. 2. નૂનમ અસ્મિન બિલે સિંહઃ અસ્તિ ઇતિ તર્કયામિ. ઉત્તર: ખરેખર આ દરમાં એટલે કે ગુફામાં સિંહ છે એમ હું ધારું છું. 3. યદિ ત્વં મા ન આહ્યસી તર્હિ અહં દ્વિતીયં બિલં યાસ્યામિ. ઉત્તર: જો તું મને નહીં બોલાવે તો હું બીજા દરમાં એટલે કે બીજી ગુફામાં જતો રહીશ. 4. એવં સહ બિલે પ્રવિશ્ય મે ભોજ્યં ભવિષ્યતિ. ઉત્તર: આમ તે દરમાં ગુફામાં પ્રવેશીને મારું ભોજન એટલે કે મારો આહાર બનશે. 5. અનેન અન્યે અપી પશવઃ ભયભીતાઃ અભવન. ઉત્તર: આનાથી બીજા પશુઓ પણ ભયભીત થયા. 6. બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા. ઉત્તર: દરની એટલે કે ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી. ત્યાર પછી પ્રશ્ન 9. અવ્યય પદાનામ અર્થ ગુર્જર ભાષાયામ લિખત. એટલે કે અવયવ પદોનો અર્થ ગુજરાતી ભાષામાં લખો. 1. યદા જ્યારે. 2. તથા તેમ અથવા તે પ્રમાણે. 3. કુત્ર ક્યાં. 4. ઇતઃ અહીંથી. 5. સર્વદા એટલે કે હંમેશા.